પાટણ શહેર સહિત જિલ્લામાં શ્રાવણ માસની શરૂઆત થઈ છે, સાથે સાથે જુગારીઓ પણ સક્રિય થયા છે। ત્યારે પાટણ પોલીસ દ્વારા તેઓના ભરોસામંદ બાતમીઓ દ્વારા બાતમી મેળવી ઉપરા છાપરી રેડો કરી જુગારીઓના રંગમાં ભંગ પાડી રહી છે। ત્યારે પાટણ શહેરમાંથી એક હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાતા ખખડાટ મચી જવા પામ્યો છે। પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને જુગારધામનો પર્દાફાશ કર્યો છે। આ દરોડોમાં સરકારી કર્મચારી, બિલ્ડર સહિત કુલ 8 લોકોની ધરપકડ કરી છે। અહીં રોકડ રકમની સીધી લેવડ-દેવડ કરવાને બદલે ખાસ પ્રકારના કોઈનનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે પોલીસથી બચવા માટેની એક યુક્તિ હોવાનું મનાય છે। આ પદ્ધતિથી જુગારીઓ અને સંચાલકો પોલીસની નજરથી બચવા સરળતા રહેતી હતી। પોલીસે તમામ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રો તરફથી જાણવા મળતી માહિતી મુજબ પાટણ શહેર સહિત જિલ્લામાં શ્રવણીય જુગાર રમાતા જુગારીઓ ઝડપી લેવા માટે પોલીસ અધિક્ષક દ્વારા અપાયેલી કડક સૂચના આધારે પાટણ બી ડિવિઝન પીઆઈ પીડી સોલંકી તેમના સ્ટાફ સાથે જુગાર લગત કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેઓના ભરોસામંદ બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલ કે પાટણના હાઈવે સ્થિત જૂના ગાયત્રી સિનેમા પાસે આવેલ દત્ત ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ એક બંધ ઓફિસમાં બહારથી માણસો બોલાવી મોટા પાયે જુગાર રમાડાઈ રહ્યો છે। જે હકીકત આધારે પોલીસે રેડ કરતા ઉપરોક્ત સ્થળે જુગટુ રમી રહેલા રોકડ રકમ રૂપિયા 1,39,250, 8 મોબાઈલ મળી કુલ 2,24,250ના મુદ્દામાલ સાથે આબાદ ઝડપી લીધા હતા। પોલીસે ઉપરોક્ત તમામ જુગારીયાઓ સામે જુગારધામ કલમ 4-5 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે।